સૂક્ષ્મ છે. વાત પહોંચી? હલો, કેટલાને વાત પહોંચી? ગુડ. ઓકે, તો ખાલી સ્થાન ક્યાં ક્યાં છે? બધે જ છે. હવે આપણે પાછા મૂળ મુદ્દા ઉપર આવીએ. એકડા ભણવાના હતા આપણે, બાળકોને શીખવાડવાના છે એકડા. તો આ શું કીધું તું? બે છે કે એક? આ બે છે એમ કે છે. આ એક છે. તો આને બે કહું કે એક કહું? આ એક, આ બે. વસ્તુ એની છે. એક કોને કહેવું? હાજી, માઇક આપો, માઇક આપો ફટાફટ. હાજી, આપણે એને તમે જે પેન છે એટલે વોલ્યુમ આપો મારા વાલા, વોલ્યુમ આપો. હાજી, હાવ નજીક રાખજો થોડુંક, તમે કંજુસાઈ નહીં કરો. હેલો. હા, હવે એ તમે પેન છે એને આપણે જ્યારે જોઈન્ટ કરીએ ત્યારે એક થઈ જાય છે, પછી આપણે એને વીખીએ એટલે 2 3 4 જેટલું એટલે તો આપણે બાળકને એવું કહીશું કે વીખીએ ત્યારે 3 4 5 હોય, અને એક કોને કહેવાય? તો કે જોડીએ ત્યારે એક કહેવાય. જોડેલી વસ્તુને વીખીએ ત્યારે બે થઈ જાય. તો બે એને કહેવાય, વીખીએ તો એ બે. એવું કહેશું નહીં. અત્યારે તો આપણે જે તમે કરો, હાલો આ એકવાર વીખી તો પછી પાછી આને વીખીએ તો 3 થાય. તો વીખીએ એટલે 3, એવું કહેવાનું. અલગ કરીએ એટલે અલગ કરીએ એટલે 3. તો હવે આપણે એકડાનું સ્વરૂપ બદલવું પડશે ને. એકડે એક, અલગ કરો એટલે 2, 2 વાર અલગ કરો એટલે 3, 3 વાર અલગ કરો એટલે 4. એવું કહેશું નહીં. આ વસ્તુ માટે આપણે સમજ્યા. આ તો ઓલી વસ્તુ માટે જ છે ને. ફુગ્ગા કેટલા? ફુગ્ગા અહીંયા કેટલા? ઘણા બધા. તો તમે એમ કહો 1 2 3 4 5 ગણીને કહેશો. તો જુદા પાડવાનું પાછું એકડા અલગ કરશો કે 1 2 3 4 એમ જ ગણશો? એમ જ ગણવા. તો આને એક કેવું કે બે કેવું? એક કહેવા. આને એક કહું. હવે તો એમ તો હવે ઘેરે જઈને આપણે બાળક પાસે બેસીએ ત્યારે એમ કેવું આને એક કહેવાય. એટલે બાળક શું થાય, 6ઠું 8મું ભણ્યો હશે તો શું કહે? 2 કહેવાય. મારે મેં તો એવું કીધું આને 2 કહેવાય. તો તમે એવું કહેશો કે આજે આમ શીખીને આવ્યા અને એક જ કહેવાય, તો કન્ફ્યુઝન થાય. તો એક કોને કહેવાય? એકની પરિભાષા શું? આપો માઇક. વસ્તુ એક જ છે પણ પાર્ટ અલગ છે એનો. તો હવે પછી આપણે એવું કહેશું કે વસ્તુ એક હોય, પાર્ટ અલગ હોય. એનો જ પાર્ટ છે, મતલબ આનો જ પાર્ટ છે. આને દાખલા તરીકે અહીંથી હું ભાંગી નાખું, પછી આ આમ આમ જુદું કરું ત્યારે એનો જ પાર્ટ છે કે અલગ છે? પાર્ટ એનો છે. તો આને એક કહું કે બે કહું? એવું કહીશું કે એક હોય એમાંથી પાર્ટ અલગ કરો તો એને એક કહેવાય. એવી રીતે કહીશું. એક કોને કહેવાય? મારે તો એટલું જ સમજવું છે. એક કોને કહેવાય? આવો ત્યાં. એકની વ્યાખ્યા શું? એકની પરિભાષા શું? કોઈ એક વસ્તુ હોય તો તેના 2 ભાગ કરીએ તો તેને 2 કહેવાય, ને એક વસ્તુ હોય એને એક જ કહેવાય. તો હવે પછી આપણે એકને એક જ કહેશું કે ભાગ પાડીને 2 કહીને એક જ કહીશું? 2 વસ્તુ હોય એને 2 ને ભેગું કરીએ તો એક કહેવાય. ભેગું કરીએ તો 2 ભાગ કરી તો તેને 2 જ કહેવાય ને. અચ્છા, બધું ભેગું કરીએ તો એક. બધું ભેગું કરતા જાવ કરતા જાવ કરતા જાવ તો તે સાથે જોડાતું હોય તો એક કહેવાય. એકની વ્યાખ્યા શું? આ કાઢી નાખ્યું, આમાંથી પાછું કાઢી નાખ્યું, આ કાઢી નાખ્યું. તો ઓકે, તો એકની વ્યાખ્યા આપણી પાસે છે કે નથી? આપો 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 માઇક આપો. દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ હોય ઈ જેમાંથી પાઠ કરો તો ઈ આખા કરતા તો ક્યારે નાની થશે જ નહીં. આવું મને મગજમાં આવ્યું એટલે મેં કીધું. ઓકે, તો અહીંથી મધ્યસ્થ દર્શનના આધારે આપણે એકની વ્યાખ્યા આપીએ કે જેની સીમા નિશ્ચિત હોય એવા એકમને એક કહેવાય. એક જ સીમા હોય, એની એક જ સીમા હોય. અને આનું સીમા એટલે બોર્ડર. આની બોર્ડર એક છે કે બે છે? એક જ છે. આ બેની બોર્ડર અલગ થઈ ગઈ ને? બોર્ડર અલગ એટલે વસ્તુ અલગ થઈ ગઈ. આને ભેગી કરી ત્યારે
અત્યારે આ બોર્ડર અહીંયા પૂરી થતી હતી અને ભેગી કરી ત્યારે બોર્ડર હવે કઈ આ ઠીક છે ને જે નિશ્ચિત સીમા ધરાવતો હોય એવા યુનિટને એક કહેવાય. વાત પકડાણી? તો મૂળ મુદ્દો એનો છે સીમા. જુદું પાડો ત્યારે શું બદલાઈ જાય છે? સીમા બદલાઈ જાય છે. વાત પકડાણી કે નહીં પકડાણી? હલો, વાત પકડાણી? કેટલાને પકડાઈ ગઈ? દાખલા તરીકે અત્યારે હું આ એક છું ને, હું એક છું, ભાગ પાડી દો તો સીમા બદલાઈ જાય કે નહીં રહે? સીમા બદલાઈ જાય એટલે હવે એક નહીં કહીને આ એક અને ઓલું પણ એક. અત્યારે દાખલા તરીકે આ કેટલા છે? આ કેટલા છે? આખું હે ને? આખું એક છે પણ વચ્ચેથી હું ટુકડો કરી દઉં તો બે થઈ જાય. અત્યારે સીમા કેવી છે? એક છે. આમાં વાત એકદમ ક્લિયર થાય. ઠીક છે ને? દાખલા તરીકે આને હું અલગ કરું તો સીમા બદલાઈ ગઈ અને એને ભેગું કર્યું તો સીમા એક થઈ ગઈ. તો એકનો આધાર કોણ? સીમા. અને એકનો આધાર કોણ? સીમા, એની બોર્ડર. વાત પકડાઈ ગઈ? હલો, એકદમ? કેટલાની વાત? કોઈ કન્ફ્યુઝન? એકમાં કોઈને કન્ફ્યુઝન? હાજી, એકાદું એક્ઝામ્પલ આપો ને, આમ ચીપકી જાય એવું કંઈક. દાખલા તરીકે આ કેમેરો અને ઘોડી એક છે કે નહીં? એક છે. કેમેરાને અલગ પાડી દઈ તો બોર્ડર બદલાઈ જાય એટલે અલગ થઈ જાય. નહીં પકડાણું? નહીં પકડાણું? આ ડોમ કેટલા છે? એક, કેમ કે એની બોર્ડર એક છે. પતરું અલગ કરો, અલગ થઈ જાય. વાત પકડાણી? તો સીમા એક ફિક્સ હોય. દાખલા તરીકે રૂમાલ આપણે કાઢીએ છીએ, આ છે, આ રૂમાલ છે, ઠીક છે ને? તો આ રૂમાલ છે, કેટલા છે? એક. કઈ રીતે નક્કી થયું? બોર્ડરના આધારે. હું વચ્ચેથી ફાડી નાખું, બોર્ડર અલગ, તો યુનિટ કેટલા થઈ ગયા? બે. એક જ સીમા ધરાવતો હોય, નિશ્ચિત સીમા ધરાવતા એકમને એક કહેવાય. નિશ્ચિત સીમા ધરાવતા એકમને આ કાગળને આપણે કરીએ કે લવજીભાઈ જો મને હેલ્પ કરે છે, પાર્ટનર રહ્યા ને મારા, બરાબર છે, સીધી બોર્ડર. આમાં આ ફેરવાય નહીં ને પછી ઘેરે જવાનું ને. હાજી, હસ્તી ઘેર જવાનું ને પાછું કા? હા, હસ્તી મારી દીકરી છે, લવજીભાઈ છે. લવજીભાઈ એકવાર ઊભા થાવ, તમારો પરિચય તો આપી દઈએ. તો એ ઘણા ન ઓળખતા હોય. લવજીભાઈ એ અમે બે પાર્ટનર છીએ અને અમારું બેયનું આ મિશન ચાલે છે કે ભાઈ આપણે એક અલગથી જ્ઞાન ક્લાસ ઊભો કરીએ અને એનો આ સંદર્ભ છે. ઓકે, તો એક કોને કહેવાય ફાઇનલ થયું? જેની નિશ્ચિત સીમા હોય એને એક કહેવાય. ઓકે, ખાલી સ્થાનની સીમા ક્યાં આવે? ખાલી સ્થાનની સીમા ક્યાં હોય? એની એક જ સીમા હોય ને. ક્યાં હોય? કે સપોઝ કે જે ખાલી સ્થાન છે, તો સપોઝ કે આ ડોમ છે, જી, બરોબર? તો એમાં જ્યાં જ્યાં વસ્તુ પડી છે એ ભરેલી જગ્યા છે અને જે ખાલીપો છે એ બધે એકાબીજા કનેક્ટેડ જ છે ને. ખાલી સ્થાન કનેક્ટેડ છે ને? હા. તો એની સીમા છે? એની સીમા, કલ્પના દોડાવો. એની સીમા નથી. ખાલી સ્થાનની કોઈ સીમા ખરી? નહીં. શું લાગે? નહીં. જો થોડો તર્ક વધારે મજબૂતાઈથી દોડાવવાનો છે ને. ખાલી સ્થાનની કોઈ સીમા ખરી? નહીં. કોઈ લાગે હજી સીમા છે એમ? હાજી, પ્લીઝ આપો પાછળ. આપો. જેટલા તર્ક વધે ને એટલી મજા આવે. છે ખાલી સ્થાનની જી. કેમ કે બે પરમાણુઓ છે એની વચ્ચે નિશ્ચિત સીમા છે ને,
કે આટલી જ સ્પેસની વચ્ચે એ લોકો વર્ક કરે છે. જી એક અણુ છે એની ફરતે જ દાખલા તરીકે આ એક પરમાણુ છે. પરમાણવીય અંશ છે એમ કહીએ, હા, અને એની આસપાસમાં એની આસપાસમાં આ ઘૂમે છે. હા, તો વચ્ચે જે જગ્યા છે એ નિશ્ચિત જગ્યા છે. હા, ખાલી સ્થાન છે. હા, તો એની સીમા થઈ ને. અચ્છા, આમ ક્યાં છે? ત્યાં નથી. નથી. અચ્છા, આ અંશ છે, દાખલા તરીકે આ અંશ છે ને, આ ખુરશી છે ને, ખુરશી, હા અહીં હો, એને આ ડોટ સમજી લો. આ ખુરશીને હું સમજશો સેન્ટર, અને હું અહીંથી આમ ઘૂમું છું એની ફરતે, અને તો આ મારી પરિભ્રમણ કક્ષા થઈ. શું થયું? પરિભ્રમણ કક્ષા. આ કક્ષામાં હું એકલો છું કે બીજા કોઈ છે? એકલા. હું એકલો છું. તો હું અહીંયા આવીશ ત્યારે આ બધું શું હશે? ખાલી. હું અહીંથી આમ જતો રહ્યો, આ ખાલી સ્થાન છે, અને ખાલી સ્થાન. તો ખાલી સ્થાન આ મારી અહીંથી પૂરી થઈ ગઈ. મારી સીમા છે, યુનિટની સીમા છે, એકમની સીમા છે. મારી આ બાજુ કોણ છે? ખાલી સ્થાન. ઠીક છે ને? વાત પોગી ગઈ? હા. તો ખાલી સ્થાનની સીમા છે? નથી. નથી. જી, હજી કોઈને કોઈ તર્ક સૂચતો હોય તો? જેટલું મહેનત થાય એટલી કરીએ ને તો બહુ સરસ રીતે સમજી શકાય એમ. હાલો જ જાય. કલ્પનાને જેટલી ભગાડશો એટલું ખાલી સ્થાન છે જ છે. વાત પહોંચી? એટલે ખાલી સ્થાનનું એક નામ છે અસીમ. એનો મતલબ થાય જેની કોઈ સીમા નથી. હવે માત્ર ખાલી સ્થાનને પકડજો. શેને પકડજો? ખાલી સ્થાનને. અચ્છા, ખાલી સ્થાનના ભાગ કરી શકાય? નહીં ને? એટલે એ અવિભાજી છે, એનો ભાગ ન થાય. વિભાજન થાય એને શું કહેવાય? વિભાગ. ભાગ ન થાય એને શું કહેવાય? અવિભાજી છે. જેના ભાગ ન કરી શકાય એવું છે. ઓકે, દાખલા તરીકે આ પેનને હું ખંડિત કરી શકું કે નહીં? પેનને ખંડિત કરી શકું, ટાઇલ્સને ખંડિત કરી શકું. ખાલી સ્થાનને ખંડિત કરી શકાય? ખાલી સ્થાનને ક્યાંય ખંડિત કરી શકાય ક્યાંયથી? નહીં. એટલે એક એનું નામ છે અખંડ. ખંડિત ન થઈ શકે તેવું, હે ને? ખંડિત ન થઈ શકે તેવું. અચ્છા, એમાં હું કઈ નાખી શકું? એમાં ઉમેરી શકાય કાંઈ? એમાંથી હું કઈ કાઢી શકું ડોલ ભરીને? કે ડોલ ભરીને કઈ નાખી શકું? નહીં ને? જેમાં કાંઈ ઉમેરી ન શકાય, જેમાંથી કાંઈ બાદ ન કરી શકાય, એટલે કેવું છે? પૂર્ણ છે. એટલે એનું એક નામ છે પૂર્ણ. એટલે કેવું? જેમાંથી કંઈ બાદ ન થઈ શકે, જેમાં કંઈ ઉમેરી ન શકાય. ઠીક છે ને? ઓકે, મારી આરપાર ખાલી સ્થાન છે કે નથી? મારી આરપાર મને ચાલવામાં અવરોધ કરે? હલો, મારી આરપાર એ જાય છે ને? જાય છે મતલબ એ તો છે જ. હું આગળ પાછળ જાઉં છું એ નથી હલતું. હું આરપાર હાલું છું તો મને કોઈ અવરોધ આપે છે એ? નહીં ને? એટલે મારી ગતિને કહેવાય ગમન. ગતિને શું કહેવાય? ગમન. મારા ગમનમાં એ કોઈ અવરોધ આપે છે? નહીં. એટલે મારી આરપાર જાય છે ને, હું એની આરપાર જાઉં છું. એ તો એમ જ છે, એ હલતું ચલતું નથી. એટલે એક નામ છે પારગામી. હે ને? જે ગતિમાં, એટલે કોની ગતિમાં? એકમોની.
એકમોની ગતિમાં અવરોધરૂપ નથી એવું. ઠીક છે. બીજું, હું તમને જોઈ શકું છું કે નહીં? આપણી વચ્ચે ખાલી સ્થાન છે કે નહીં? જોવામાં એ નડતર રૂપ છે નહીં, એટલે પારદર્શી છે. કેવું છે? પારદર્શી છે. પારદર્શી છે એટલે કે જોવામાં આર પાર છે અથવા તો અવરોધ રૂપ નથી એવું. બરાબર છે? વાત પહોંચે છે ને? એના જેવું બીજું કોઈ છે? એના જેવું બીજું કોઈ છે નહીં, એટલે અદ્વિતીય છે. કેવું છે? અદ્વિતીય. એના જેવું બીજું કોઈ જ નથી. ઠીક છે ને? એને કોઈ બોર્ડર છે નહીં. આર્યભટ્ટે જે કલ્પના કરી, આર્યભટ્ટ ખગોળશાસ્ત્રી હતો. ફરીથી જોજો, વસ્તુ હોય એનો જ શબ્દ આવે, વસ્તુ વગર શબ્દ આવે નહીં. તો આર્યભટ્ટ છે એને શૂન્ય કીધું, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, શૂન્ય કીધું. આનો મતલબ શું થયો? એવું કંઈક છે કે જે એકેય નથી, બેય નથી, બસ છે, એની કોઈ સીમા નથી. એને શબ્દ આપ્યો શૂન્ય. એટલે એક નામ એનું છે શૂન્ય. વાત પહોંચે છે? એવી કોઈ વસ્તુ છે, આર્યભટ્ટે જોયું કે કાંઈક એવું છે કે જે છે જ છે. વાત પહોંચે છે ને? અચ્છા, એ ક્યાંયથી જન્મો આવ્યું? હલો, એ ક્યાંયથી આવ્યું? એ ક્યાંય જાય? હું કહું છું એ વાત પહોંચે છે? કેટલાને પહોંચે? એ ક્યાંયથી આવ્યું નથી, એ ક્યાંય જાય નહીં. એનો મતલબ એમ થયો, એનો જન્મ નથી, એનું મૃત્યુ નથી, એ અજન્મા છે. હે ને? વાત પહોંચે છે ને? એકદમ વાત પહોંચે છે? ઓકે. પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગુરુ, તારાઓ બધા એ શેમાં છે? ખાલી સ્થાનમાં છે. આનો મતલબ એમ થયો કે આ બધું જે આપણે એને કહીએ ને ઐશ્વર્ય, આ બધું ઐશ્વર્ય કહેવાય ને. પ્રકૃતિને આપણે શું કહીએ? ઐશ્વર્ય. આ બધું જ ઐશ્વર્ય શેમાં છે? ખાલી સ્થાનમાં છે. એટલે એનું એક નામ છે ઈશ્વર. એટલે કે સમગ્ર ઐશ્વર્ય એમાં છે, એટલે એનું નામ છે ઈશ્વર. પ્રાકૃતિક ઐશ્વર્ય એમાં છે, એટલે એનું એક નામ છે ઈશ્વર. બરાબર છે? સામાન્ય રીતે આખું જગત, એટલે કે આખું જગત એમાં છે, એટલે એનું નામ કીધું એક ઈશ્વર. બીજું, જીવન પરમાણુમાં, જળ પરમાણુઓની રચનાઓમાં ઉત્તમ એકમ કયો? જીવન પરમાણુમાં ઉત્તમ એકમ કયો? ઉત્તમ એકમ આત્મા. હે ને? બધા જ આત્માનો આધાર છે, એટલે એને એક નામ આપ્યું આધ્યાત્મ. બધા જ આત્માનો આધાર છે, એટલે એનું એક નામ છે અધ્યાત્મ. બધા જ આત્માઓનો આધાર. હવે જુઓ, આટલી વાત તો પહોંચી? આટલી વાત પહોંચી? એકદમ ઓકે. હવે ઓલી વાતને જોડો.
આ માઇક છે, આ માઇક છે. માઇક કોઈ સાથે આમ કનેક્ટેડ છે એવું દેખાય છે? નહીં. છતાં અહીંયા 6 સ્પીકર છે. હું બોલું છું, 6 સ્પીકર અને મારા બોલવા વચ્ચે સંકલન છે કે અસ્તવ્યસ્ત ચાલે છે? સંકલન છે. સંકલન છે એનો મતલબ એને કોઈ જોડતું પરિબળ છે. જોડતું પરિબળ ન હોય તો સંકલન ન હોય. વાત પોગે છે ને? હલો, વાત પોગે છે ને? હા, સવાલ છે? હાજી જી જી જી. આ કુદરતી સર્જન કુદરતી પર્યાવરણ સર્જન તો વાયુ, જળ, પાણી બધું છે, તો માનવ સર્જિત પર્યાવરણ કયું? સરકાર, બજાર, આ ખુરશી. એ બધું તો કુદરતે આપ્યું ને. કુદરતે આપ્યું તો એને બનાવ્યું. કુદરત વગર તો સંભવ જ નથી. પણ સરકાર કોણે બનાવી? માણસ હોય. માણસે. તો એ કૃત્રિમ ગણાય. પણ કુદરતે આપ્યું તેમાંથી ઉપયોગ કરીને બનાવ્યું ને. હા, એમ ક્યાં ના પાડી? તો એ વગર માનવ તો સર્જિત પર્યાવરણ માણસની કયું? કોઈ ઓકાત નથી કે કોઈ નિયમ બનાવીએ કે અથવા તો કોઈ પદાર્થનું સર્જન કરી શકે એવી માણસની ઓકાત નથી. ને આપણે એ તરફ દોડીએ છીએ કે મેં કર્યું. એ જ આપણે સમજવા બેઠા કે માણસની કોઈ હેસિયત જ નથી. છે એનું જ અભ્યાસ થાય. ઠીક છે ને? એટલે મટીરિયલ તો આપણે ક્યાંથી લાવવાના? પણ એને આપણે સમજવા માટે ભાગ પાડી શકીએ કે આ ખુરશી માણસે બનાવીને એનું મટીરિયલ ક્યાંથી લીધું? કુદરત પાસેથી, અને એને બનાવી. એટલે આપણે આ વસ્તુને શું કહીએ? માનવ સર્જિત. પણ આનો બેઝ તો હંમેશા કુદરતી જ રહેવાનો. તો આપણે એવું કહી શકીએ કે આપણો માનવ સર્જિત એ બુદ્ધિ અને કૌશલ્યથી બનાવેલું. એવું કહી શકીએ. બુદ્ધિથી નહીં, મૂર્ખતાથી બનાવ્યું એમ કહેવાય. કેમ કે આ બધું બનાવીને આપણે છેવટે તો નુકસાન પહોંચાડ્યું કે નહીં? કુદરતને નુકસાન પહોંચાડ્યું કે નહીં? હે? એટલે જરૂર પૂરતું બનાવ્યું હોત તો બુદ્ધિમત્તા વાપરી કહેવાત. જરૂર કરતા અમર્યાદિત બનાવ્યું. મૂળ જે આધાર છે એ બગાડી અને કંઈક બનાવ્યું, જેના કારણે માનવજાત ઉપર ખતરો આવી ગયો. આવ્યો ને? એટલે એના આધારે જો જોઈએ તો મૂર્ખાઈ કરી એમ. ગુડ. તાર નામ? નિવ્યા. વિદ્યા. આ પહેલો દિવસ? હે? નિવ્યા. નિત્યા. નિવ્યા. નિધ્યા. નિવ્યા. ઓકે, નિવ્યા. ગુડ. આપણે ઘણી વાર સમજીએ ને, બાળકોને ન સમજ પડે. કેટલા વર્ષ હશે એમના? 13. અને તો 13 વર્ષે એની પાસે સવાલ કેવા છે? તો છે સવાલ. બાળપણમાં જ સવાલો જાજા હોય. પછી એ સવાલોને આપણે શું કરીએ? મારી નાખીએ. અને બાળકને મશીન બનાવી દઈએ. આટલું જ છે, આટલું જ કરવાનું. આવતા વર્ષે તમારે જ સાચવવાની છે. ના, એ એની જાતે હચવાઈ જાય એવી છે. જુઓ, અમે તો માધ્યમ બનીએ ખાલી, બીજું શું હોય. હાજી. તો વાત પહોંચી? આટલી વાત પહોંચી? હાજી. એક ભાગ હું પૂરો કરી દઉં. અચ્છા, પહેલા સવાલ કરવો જ કરી લો. હાલો. સર, આધ્યાત્મ બધા જ આત્માનો આધાર છે, લાસ્ટ આપણે વાત કરીને એ થોડી ડિટેલમાં સમજાવો ને. દાખલા તરીકે ખાલિસ્તાન બધે જ છે, અને એમાં જ આપણો આત્મા છે, એમાં જ પરમાણુ છે ને આપણો જીવન પરમાણુ એમાં, જડ પરમાણુ એમાં. હવે આત્માને જે જોઈએ છે એની અનુભૂતિ આમાં રહીને જ થવાની છે. એટલે એની અનુભૂતિથી સુખપૂર્વક જીવી શકશું. એના વગર આપણે આધાર વગરના દેખાશું. એને આપણે થોડાક હમણાં આગળ જશું એટલે થોડુંક સમજાઈ જશે. ન સમજાય તો પાછા ત્યાં તમે તમારો સવાલ કરજો. તો આટલે સુધી તો વાત આવી. અસીમ છે, અવિભાજી છે, અખંડ છે, પૂર્ણ છે, પારગામી છે, પારદર્શી છે.
આ કોના નામ છે? ખાલિસ્તાનના. આમ આપણે આવા નામ કોના માટે લઈએ છીએ? ઈશ્વર માટે. આ આજે નામ આવ્યા કે છે જ? ઘણા સમયથી આ નામ છે. જેણે જેણે જે વસ્તુ પારખી, જે પામી ગયા અથવા તો ત્યાં પહોંચ્યા, અને એને એક એક નામ આની રીતે આપ્યું. આપણી પાસે આજે આ નામ બધા છે. અને આ સૃષ્ટિમાં આવા ગુણ ધરાવતું બીજું કોઈ ગોતો તો એવું છે નહીં, ખાલિસ્તાન જ છે. તો હવે ભાગ એવો આવે કે પૃથ્વી, ચંદ્ર, ગુરુ, બુધ અને આખું તારામંડળ જે તમે આમાં જોયું, એ બધું જ નિયમિત ગતિથી કામ કરે છે કે અનિયમિત? નિયમિત ગતિથી કામ કરે છે. હવે દાખલા તરીકે અહીંયા સૂર્ય છે, અહીંયા બુધ છે, એ આની ફરતે ઘૂમે છે. અહીંયા મંગળ છે, એ આની ફરતે ઘૂમે છે. અહીંયા પૃથ્વી છે, એ આની ફરતે ઘૂમે છે. અને અહીંયા ચંદ્ર છે, એ આની ફરતે ઘૂમે છે. આ બધા ઘૂમે છે ને, બધા ગતિમાન છે, ગતિશીલ છે. તો આ બધાની ગતિ એકબીજા સાથે હાર્મનીમાં, હાર્મની બોલે તો લય, લયમાં છે કે વિલયમાં છે? લયમાં છે. કોઈ બે વસ્તુ 5, 10 કે 50 વસ્તુ લયમાં ચાલતી હોય ત્યારે એને જોડતું કોઈ તત્વ હોવું જોઈએ કે નહીં? એને જોડતું કોઈ તત્વ હોય તો કયું છે? ખાલિસ્તાન. એને જોડતું કોઈ તત્વ છે, કયું છે? ખાલિસ્તાન. આનો મતલબ એમ થયો કે એમાં રહીને આ બધા નિયંત્રિત છે, નિયમિત છે, યોગ્ય રેગ્યુલેટરીમાં કામ કરે છે, લય સાથે કામ કરે છે. એનો મતલબ થયો ખાલિસ્તાન ખાલી નથી, એ ઉર્જાથી ભરેલ છે. અને ખાલિસ્તાન ખાલી નથી, એ ઉર્જાથી ભરેલ છે. એટલે એ ઉર્જામય છે. એટલે ઈશ્વરનું એક નામ ઉર્જા સ્વરૂપ છે. એને આપણે જ્યોતિ પણ કહીએ છીએ. જ્યોતિ એટલે શું? ઉર્જા. અને ઇસ્લામમાં નૂર શબ્દ વપરાયો. ઇસ્લામ એને શું કહે છે? નૂર. જ્યોતિ તોય એ નૂર. નૂર એટલે શું? પ્રકાશ. અને પ્રકાશ એટલે ઉર્જા. વાત પહોંચે છે? હલો, ઓકે. એ ક્યાંયથી આવ્યું નહીં, એ ક્યાંયથી આવ્યું નથી, એ છે જ. આવે તોય ક્રિયા કહેવાય, જાય તોય ક્રિયા કહેવાય. એ આવ્યું નહીં, ગયું નહીં, આવતું જાતું નથી, એટલે ક્રિયા નથી એમાં. એ ક્રિયા શૂન્ય છે. એટલે એક એનું નામ છે, અથવા તો એને ઓળખવા માટે એક ક્રિયા શૂન્ય છે. વાતને સમજો. ખાલિસ્તાન ક્રિયા શૂન્ય છે અને પરમાણુઓ ક્રિયાશીલ છે. ક્રિયા શૂન્ય શેનાથી ભરેલું છે? ઉર્જાથી. આ ઉર્જામાં હોવા માત્રથી હાઇડ્રોજન ઉર્જાન્વિત છે. આમાં હોવા માત્રથી પાણીના અણુ ઉર્જાન્વિત છે. આમાં હોવા માત્રથી પ્રાણાવસ્થામાં પ્રગટન જોવા મળે છે. ઉર્જામાં હોવા માત્રથી આપણા શરીરની અંદર પણ એ ઉર્જા રૂપ અને ક્રિયાશીલ સ્વરૂપે વ્યક્ત છે. તો ઈશ્વર વ્યક્ત સ્વરૂપ છે આપણામાં. વાત પહોંચે છે? વાત પહોંચે છે? ઓકે. હવે એક વસ્તુને અહીંયા બીજી જોઈ લઈએ. પેલું વર્ડ જરા સાફ કરી દેજો ને. એક, એકમો અને ખાલિસ્તાન. એકમો અને ખાલિસ્તાન. અહીંયા ધ્યાનથી જોઈએ. એકમો હોય અને ખાલિસ્તાન પણ હોય. એકમો હોય અને ખાલિસ્તાન પણ હોય એવી જગ્યા સંભવ છે? એકમો હોય અને ખાલિસ્તાન હોય એવી જગ્યા સંભવ છે? તર્ક દોડાવો. તર્ક શેના માટે હોય?
બધું જ સમજવા માટે. તર્ક શેના માટે હોય? બધું જ સમજવા માટે. ખાલી સ્થાને હોય અને એકમોય હોય એવી જગ્યા સંભવ છે? કઈ? બોલો બોલો, માઇક લ્યો કોઈ, ઊંચો હાથ કરો. હાજી પ્લીઝ. સર પર્સન જે છે એ બંનેમાં હોય ને, કેમ કે એની અંદર પરમાણુ હોય, પરમાણુની અંદર ખાલી જગ્યા હોય, એના અંદરથી ઉર્જા આવવાની જ છે. ઓકે. એટલે જે માનવ તત્વ છે એની અંદર આ બંને જ વસ્તુ રહેવાની. ઓકે, આ સ્કૂલ છે એમાં? હા, એમાં પણ રહેવાની, હરેક આખી- વસ્તુમાં તો રહેવાની. ધરતી આખી છે એમાં? હા. ધરતી આખી છે, એના દરેક પરમાણુની અંદર પણ ખાલી સ્થાન છે અને ખાલી સ્થાનમાં જ પરમાણુ છે. એવું થયું ને? તો એકમો હોય અને ખાલી સ્થાન હોય એવી જગ્યાઓ કઈ? તો કે ગ્રહો. ગ્રહો, તારાઓ છે, એ જગ્યા જે છે એ કેવી છે? જ્યાં બેય સંભવ છે. વાત પકડાણી? કેટલાને પકડાણી વાત? કેટલાને ન પકડાણી? એ આજુબાજુ વાળા પાસે સમજો. ચાલો આજુબાજુ વાળા સમજાવો. ખાલી સ્થાન પણ હોય અને એકમો પણ હોય એવી જગ્યા કઈ? હું છું, મારામાં એકમો છે કે નહીં? એકમો એટલે કોણ? જીવન પરમાણુ અને જડ પરમાણુ. તો આખી ધરતી હેની બનેલી છે? જડ પરમાણુ અને જીવન પરમાણુથી. ઠીક છે ને? તો જડ પરમાણુ ને જીવન પરમાણુ હોય એની આરપાર કોણ હોય? ખાલી સ્થાન. તો આખી ધરતીની આરપાર ખાલી સ્થાન. તો ધરતી છે એ એકમ પણ છે અને એની આરપાર ખાલી સ્થાન છે. તો એ બે ભેગા થયા કે નહીં? હલો. એટલે એક આવું સ્થાન મળી જાય, એકમો હોય અને ખાલી સ્થાન હોય એવું સ્થાન મળી જાય કે નહીં? હા. તો કે આવું સંભવ છે. કેટલાની વાત પકડાઈ ગઈ? આ પહેલી. ચંદ્ર છે ત્યાં શું છે? અસ્તિત્વમાં કેટલી વાસ્તવિકતા? બે જ. અસ્તિત્વમાં વાસ્તવિકતાઓ કેટલી? બે જ. કઈ કઈ? એક ખાલી સ્થાન અને એકમો. ઠીક છે? અચ્છા, આપણે અહીંયા જે કીધું હતું, દાખલા તરીકે આ સૂર્ય, આ પૃથ્વી, એની ફરતે આ ચંદ્ર. ઓકે, ખાલી સ્થાન આની આરપાર છે કે નહીં? હે? આરપાર છે. એટલે આ જે જગ્યા છે ત્યાં શું છે? ખાલી સ્થાને છે અને એકમો પણ છે. આને આપણે જુદી રીતે થોડીક સમજવાનો પ્રયત્ન, ખાલી સમજવા પૂરતું છે, એમાં પરમાણુ ધ્યાનમાં લેશો તો પાછા આપણે ટવાવું. ધારી લો કે એક પાત્ર છે, એમાં પાણી ભરેલું છે. શું છે? પાણી ભરેલું છે. ઠીક છે? એમાં હું લોખંડનો બોલ નાખું. શું નાખું? લોખંડનો બોલ. તો લોખંડના બોલમાં આર પાર પાણી જાય? ન જાય ને? ન જાય ને? મારી વાત સમજાય છે ને? બીજું એક પાત્ર લઉં, એમાં પાણી છે અને એમાં હું રૂ હોય ને, રૂ કપાસને આમાં નાખું. તો કપાસની આરપાર પાણી હોય કે નહીં? હલો. આ કપાસ છે એને ધરતી સમજી લો અને પાણી છે એને ખાલી સ્થાન સમજી લો. સમજવા પૂરતું, પાછા એ નહીં જોડતા તો ત્યાં પાણી છે એમ સમજવાના અર્થમાં છે. વાત સમજાણી ને? જેમ અહીંયા રૂ અને પાણીની સ્થિતિ છે એવી રીતે અહીંયા ધરતી અને ખાલી સ્થાનની સ્થિતિ છે. કેટલાને પકડાઈ ગઈ વાત? વેરી ગુડ, વેરી ગુડ. આનો અર્થ એવો થયો, એક ભાગ એવો જોવા મળ્યો કે એકમો અને ખાલી સ્થાન એ હોય એવું કયું? તો સૂર્ય પણ એકમ અને ખાલી સ્થાન યુક્ત છે. ચંદ્ર હોય ત્યાં પણ એકમો હોય જ. એમાં કયા એકમો હશે? આમાંથી ચંદ્ર ઉપર કયા એકમો હશે? જડ પરમાણુ છે, એટલે જડ પરમાણુ છે ને પરમાણુની આરપાર ખાલી સ્થાન છે એટલે સંયુક્ત થયું. પછી સૂર્યમાં કયા પરમાણુ હોય? જડ પરમાણુ. હે ને? તો સૂર્યની આરપાર પણ કોણ હોય? ખાલી સ્થાન. વાત પહોંચી? રેડી? તો ખાલી સ્થાન અને
એકમો હોય એવી જગ્યા સંભવ છે. બીજી એક કલ્પના એવું કરો, એકમો ન હોય અને ખાલી સ્થાન હોય એવા સ્થાનો સંભવ છે? એકમો ન હોય અને ખાલી સ્થાન હોય એવું સંભવ છે? હા. કયું? કયું? ગ્રહો સિવાયનો બાકીનો જે ભાગ છે આ એ કેવો છે? માત્ર ખાલી સ્થાન છે. એટલે ખાલી સ્થાન તો બધે જ છે, એટલે આ પણ સંભવ છે. વાત પકડાય છે? ત્રીજી એક સ્થિતિ સમજીએ. એકમો હોય અને ખાલી સ્થાન ન હોય એવું સંભવ છે? એવું સંભવ છે? ચેક કરી લોજો. એકમો હોય અને ખાલી સ્થાન ન હોય એવું સંભવ છે? નહીં, એવું સંભવ નથી. એટલે આ અસંભવ થયું. અસંભવ છે. આ તર્ક ઉપરથી એમ કહી શકાય જ્યાં કણ છે ત્યાં ખાલી સ્થાન છે જ. કણ ન હોય તોય ખાલી સ્થાન છે જ. કણ હેમાં છે? ખાલી સ્થાનમાં છે. ખાલી સ્થાન ક્યાં છે? કણની આરપાર છે. એટલે એવું કીધું કે કણ કણમાં એ છે. હે? કણ કણમાં એ બોલે તો ઈશ્વર છે, અને ઈશ્વરમાં કણ કણ છે. ક્યા બાત હૈ! કણ કણમાં એ છે અને એમાં જ કણ કણ છે. વાત પહોંચે છે? જી માઇક આવો, માઇકમાં બોલજો. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય એની વચ્ચે ખાલી સ્થાન હોય. હા, એની આરપારે ખાલી સ્થાન છે. એ એટલું સૂક્ષ્મ છે કે એની આરપારે ખાલી સ્થાન છે. હાજી, શું કહ્યું? નહીં, એ એમ કહે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન સબ એટોમિક પાર્ટિકલની વાત છે. એની આરપારે તો વિડીયોમાં તો આપણે નથી બતાવ્યું, પણ એની આરપાર પણ હોય છે. પણ એ ભાગ નથી પડતા એના. કોના? આ એટલું સૂક્ષ્મ છે, એટલું સૂક્ષ્મ છે કે બધી જ છે. એ ન હોય એવું કશું છે જ નહીં. ઠીક છે? હાજી, ત્યાં પણ માઇક આપો, એક અહીંયા આપો. હા, એક માઇક પાછળ જવા દેજો ને. બીજું માઇક ક્યાં છે? હેલો. હાજી, બોલો. કણ કણમાં ઈશ્વર છે હમ. અને ઈશ્વરમાં કણ છે. તો હજી આ આન્સરનો ક્વેશ્ચનનો જવાબ મને નથી મળ્યો. કણ કણમાં ઈશ્વર છે તો મંદિર શું કામ જઈએ છીએ? આપણે વચ્ચે એક વાક્ય કીધું હતું, તને કેથી ખબર પડી કે કણ કણમાં ઈશ્વર છે? બસ હમણાં. બસ એ નહોતી ખબર, એટલે આજે આપણે જતા હતા, ધક્કા મારતા હતા. અને હજી એવું થોડું છે કે આનો સ્વીકાર થઈ જાય. પૂર્ણતાના અર્થમાં કોઈ સ્વીકૃતિ થાય તો એ સત્ય છે, હે? સત્ય કોઈ પકડાય તો વાત છે. બીજું એક વિધાન કીધું હતું વચ્ચે કે માણસમાં જ્ઞાન પ્રતિષ્ઠા ન કરી શક્યો એટલે એને પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડી. વાત પહોંચી? પહેલેથી જ્ઞાન પ્રતિષ્ઠા થઈ ગઈ હોત, ક્યાં ઈશ્વર નથી? ક્યાં નથી? અચ્છા, ક્યાં દીવો કરો તો ઈશ્વરને પહોંચે? અને પાછો મુદ્દો કયો છે? એ કેવા છે? ક્રિયા શૂન્ય છે. એનો મતલબ થયો અકર્તા છે. એ પોતે ક્રિયાશીલ નથી. ક્રિયા એટલે શું? ક્યાંકથી આવવું, આવે તો ક્રિયા ગણાય, ક્યાંક જાય તો ક્રિયા ગણાય. જાતા નથી ક્યાંય, આવતા નથી. છે અને છે જ. જી, અહીંયા માઇક આપજો. સર હજી ક્વેશ્ચન છે. હાજી.
સર તમે આગળ એવું સમજાવેલું કે અન એવું મન, પણ એ નહીં, પછી તમે એવું સાબિત કરીને બતાવ્યું તર્કબદ્ધ રીતે કે મન એવું અન. તો આ વસ્તુને પણ મને એવી રીતે થોડું સમજાવો ને. હા કે આપણે એક એટલું જ છે કે હજી કઈ છે આગળ છે? બોલ બોલો. જ્યારે આપણે ડેડ થઈ જાય છે એટલે આપણું આત્મા એ મોક્ષ ને પામશે જી, એવું આપણે માનીએ છીએ, અને જે આપણે એમ કહીએ કે આપણા જીવનમાં મોક્ષ માટે બધું કરવું જોઈએ, અને જ્યારે આપણું ડેડ થઈ જાય છે પછી આપણે જે કંઈક 12 દિવસ કાલે આવશે, કાલે આવશે. તો આ બધી વસ્તુઓ માની લીધી છે કે મોક્ષ વાળો ભાગ કાલે આવશે. અને મોક્ષ જોતો ને કાલે આવવું પડે. જો કે એમ મળશે નહીં, એક દિશા મળશે. એ તરફ જવું કે નહીં એનો તો હક કોનો છે? વ્યક્તિનો, પોતાનો. હાલો સર, એટલે આનો એક જવાબ આપી દઉં પહેલા. એટલે એક મુદ્દો એવો આવ્યો કે અન્ન એવું મન, એવી જ એક આપણી કહેવત છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આ વાત સાચી? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આ વાત સાચી? આ વાળા હાથ ઊંચો કરો. દ્રષ્ટિ એવી સૃષ્ટિ હોય કે સૃષ્ટિ એવી દ્રષ્ટિ કરવાની હોય? સૃષ્ટિ એવી દ્રષ્ટિ કરવાની હોય. એ ક્યારે થાય? સમજ આવે ત્યારે. જ્ઞાન આવે એટલે શું દેખાય? જેવું હોય એવું દેખાય. યાની જેવું હોય એવાનો મતલબ કોણ? જેવી સૃષ્ટિ એવી મારી દ્રષ્ટિ થઈ જાય. આપણે કેટલા આવી શરીર યાત્રાઓ આ વિધાનો આધારિત પૂરી કરી છે કોને ખબર? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અચ્છા, તો હું ધરતી સપાટ છે એની ઉપર રહું એવું હું દ્રષ્ટિમાં લઉં તો ધરતી સપાટ થઈ જાય? નહીં, એ તો ગોળ જ રહી. હે ને? તો દ્રષ્ટિ એવી સૃષ્ટિ એ પણ બહુ મોટો ભ્રમ, એ માન્યતા છે. સચ્ચાઈ શું છે? સૃષ્ટિ એવી મારી દ્રષ્ટિ થઈ જાય તો નિશ્ચિતતા આવે કે અનિશ્ચિતતા? નિશ્ચિતતા આવે. હે ને? ઓકે, યસ. અને સર એક હાજી આજે એક ક્વેશ્ચન છે. હા હા. એવું કહેવાય, એટલે કહેવાય કે નથી કહેવાતું મને નથી ખબર, મેં આવું સાંભળેલું છે કે વ્યક્તિનું જ્યારે કર્તવ્ય અને ઉદ્દેશ્ય એ સમાપ્ત થઈ જાય ત્યારે એનું શરીર અને એનું અસ્તિત્વનું કોઈ મહત્વ રહેતું નથી. તો આને થોડું સમજાવજો. અસ્તિત્વ તો રહે જ. જેમ કે એકમોનું અસ્તિત્વ ક્યારેય મીટે નહીં. એકમોનું અસ્તિત્વ ક્યારેય મટતું નથી. એટલે અસ્તિત્વ તો રહે. બે વસ્તુ હતી, છે અને રહેશે જ. બે વસ્તુ હતી, છે અને રહેશે જ. એવી કઈ? એકમો અને ખાલી સ્થાન. અચ્છા, એટલે જ આપણે કીધું દાખલા તરીકે ધરતી એનાથી બને? એકમોથી. એકમોનો આપણે ભડાકો કરી નાખીએ તો એ જાય ક્યાં? ખાલી સ્થાનમાં. ક્યાંય જાય? તર્ક દોડાવો. ક્યાંય જાય નહીં. ઈ છે, હતા અને રહેશે જ. સનાતન છે. શું છે? સનાતન. સનાતન તત્વ શું છે? હતું, છે અને રે. એને કીધું સનાતન. ધરતી ઉપર એક જ એવો ભાગ છે કે જ્યાં માણસોએ આવો કોઈ શબ્દ, આવી કોઈ વાસ્તવિકતાને જોઈ અને નામ આપ્યું સનાતન. એને કોઈ હલાવી શકે એમ નથી, એને કોઈ ખંડિત કરી શકે એમ નથી, એનું કોઈ કાંઈ બગાડી શકે એમ નથી. એટલે આપણે વારે વારે કહીએ કે સનાતન છે, એને કોઈ કાંઈ કરી શકે નહીં. એવું તત્વ કયું? એ આજ સુધી પકડાણું હતું નહીં. આજ પકડાણું? હા. તો કૃતજ્ઞતા ફૂટે કે નહીં? આભાર ફૂટે કે નહીં? કે એક માણસ એને આખા અસ્તિત્વને હાવ ખુલ્લું કરી નાખ્યું, પારદર્શક જેવું હતું એવું દેખાડી દીધું. જેવું હોય એવું જ દેખાઈ જાય એને કહેવાય દર્શન. જેવું હોય એવું જ દેખાઈ જાય એને કહેવાય દર્શન થવું. તો આ દર્શન છે. હવે એકવાર આ ભાગ છે, આ વાસ્તવિક છે ને, કે આપણે કલ્પનામાં રાચીએ છીએ, વાસ્તવિક છે, એને કલ્પના દ્વારા
ચકાસીએ છીએ. ઠીક છે ને? ઠીક છે ને? તો જવાબ રેડી થાય છે? નહીં. નહીં? નહીં. બોલો. સર એમાં મેં એવું કીધું કે વ્યક્તિનું કર્તવ્ય અને ઉદ્દેશ્ય જ્યારે સમાપ્ત થઈ જાય એટલે એનું શરીર અને એનું અસ્તિત્વનું મહત્વ રહેતું નથી. એટલે અસ્તિત્વ એટલે આ અસ્તિત્વની વાત નથી કરતો, એના જીવનની વાત કરું છું. તો જીવન ક્યાં જાય? એટલે દાખલા તરીકે કર્તવ્ય પૂરું થઈ ગયું તો જીવન વિખાઈ જાય? તો સર એના ઉપરથી એક બીજી વસ્તુ બી કહી તો શકાય. પેલા આના ઉપર જો, એક વાતને ક્લિયર કર. પેલા જીવન વિખાઈ જાય? નહીં, એ રહેશે જ, અસ્તિત્વમાં એ રહેશે જ. એટલે મેં કીધું કે તારા જે સવાલ છે એના જવાબ કાલે આવવાના છે. મોક્ષ વાળો ભાગ છે, કર્તવ્ય પૂરું થઈ જવું એટલે હું કામ પૂરું થઈ જવું. કામ ક્યારે પૂરું થાય? પૂર્ણતા આવી જાય ત્યારે. પૂર્ણતાને આપણે કહીએ મુક્તિ, હે ને? મુક્તિ અથવા તો મોક્ષ. ઠીક છે ને? તો એ ભાગ છે એ આપણે કાલે જીવન ક્રિયાઓને સમજશું એટલે દેખાશે. ઠીક છે ને? ઓકે. એ સિવાય બીજો કોઈ સવાલ? અરે એક ઓલો ધર્મ બાબતમાં હતો શું કે આ વસ્તુ સાચી છે કે નહીં? ધર્મ ક્યારેય શાંતિ લાવી શકે નહીં. સાચો ધર્મ કાયમ શાંતિ લાવે. તો પણ સર ખોટો ધર્મ છે ક્યારેય શાંતિ ન લાવે. તો ધર્મની અંદર અચ્છાઈ અને આપણે બુરાઈ કયો ધર્મ કીધો? આપણો સનાતન. પાછું ભૂલ થાય છે. સનાતનની વાસ્તવિકતાઓની વાત છે. ધર્મ કયો? જેનાથી જેને અલગ ન કરી શકાય. જેનાથી જેને અલગ ન કરી શકાય એ એનો ધર્મ. ભેગું નહીં થવું જોઈએ, અલગ પાડો અને ભેદ નહીં પારખો ત્યાં સુધી સંચય નહીં ટળે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ. ભેદ પારખો, જે ભેદ પારખવાનો એ પારખો. કયો ભેદ? ધર્મ એટલે શું? માણસ સુખ ધર્મી છે, સુખને એનાથી અલગ ન કરી શકાય. એ વાત પાકી? સુખ ક્યાંથી આવે? સમજથી. શેની સમજથી? અસ્તિત્વની સમજથી. અસ્તિત્વની સમજથી હું સમસ્યા વિહીન થઈ જાઉં કે નહીં? સમસ્યા વિહીન એ સુખ. ઠીક છે? મારા સુખ માટે જવાબદાર કોણ? હું. ઓકે. હવે મારા સુખને કોઈ અલગ કરવા જાય તો મારું અસ્તિત્વ રહે, એટલે કે શરીરનું નહીં. તો જીવનને પૂર્ણતા મળી કે ન મળી? નહીં. એટલે અધૂરું ગયું, પાછું આવવાનું, પાછું શરીર ધારણ કરીને પાછું શું કામ કરવાનું? સુખ મેળવવાની પ્રક્રિયામાં. ઠીક છે? હવે તું પહેલેથી નહોતો? પહેલેથી છો? ઓકે. તો એક ભાગ એવો આવે કે આ બધું સમજવા માટે મને નડે કોણ? હું પોતે. હું સમજી લઉં અને એનું અધ્યયન કરું. તો અધ્યયન કરતા કરતા કાલે જીવન ક્રિયામાં વધુ સમજશું કે સાક્ષાત્કાર થાય, એનાથી બોધ થાય. બોધ પામેલો વ્યક્તિ છે એનો આત્મા એ બોધનો આનંદ લે અને નિરંતર આનંદમાં જતો રહે. ઠીક છે? તો એ પ્રક્રિયા જીવનની છે. એ પૂરી ન થાય ત્યાં સુધી તમારે આવવું પાક્કું છે. બરાબર? એટલે અહીંયા જે વાત કરી, ધર્મ એટલે શું? સુખ. માણસ સુખ ધર્મી છે. હવે હિન્દુ અને મુસલમાનને તમે ધર્મ ગણો તો ફાઇટિંગ ફરજિયાત છે. માનવ સુખ ધર્મી છે. હું પણ સુખી થવા માંગુ, તું પણ સુખી થવા માંગે. તો દુઃખ આપે છે કોણ? એકબીજા. એ બંધ કરી દે તો આખી પ્રક્રિયા સમજીએ. એ દુઃખ આવે ક્યાંથી? આપણને શરીર માનીએ છીએ કે જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ? હું મને આખી જિંદગી શું માનીને જીવું છું? શરીર. હું છું હું જીવન અને શરીરનું સ્વરૂપ. ઠીક છે? શરીરને શું જોઈએ? સાધનો. ખાલી આપણે શું માનીએ છીએ? શરીર. બા એના શરીરને શરીર માને છે. બાપુજી એના શરીરને માત્ર શરીર માને છે. એ શરીર છે એ રીતે યાત્રા કરે. શરીરને શું જોઈએ? સાધનો. કેટલા જોઈએ? શરીર માનું હું મને ત્યાં સુધી સાધનોનો અભરખો છૂટે નહીં. એટલે એક સાધન 2-3 હોય અને વાપરવા વાળા 4-5 હોય એટલે ઝઘડો થાય જ. પણ હું જીવનને સ્વીકૃતિમાં જાઉં કે હું જીવન છું. શરીરને માત્ર ને આપણે કાલે એ પણ સમજશું કે એ આખો ક્રમ કઈ રીતે છે. એટલે એ ભાગમાં આપણે જોઈશું.
હાજી પ્લીઝ. હાલો સર, હાજી આજે આપણે 8મો દિવસ છે, હાજી પણ આજ મને પ્રકાશ થયો છે. પ્રકાશ એટલે થયો કે આપણે 3 પ્રકાશની અંદર જીવીએ છીએ. તો ચોથો પ્રકાશ એક આપણા આત્માનો કહે છે, આપણા ઋષિમુનિઓ જે પુરાણોમાં લખેલું છે, અને જે આજે એક બધી કલ્પિત વ્યક્તિ જે સત્ય છે એ લખ્યું છે, એ જે પ્રકાશના આત્માથી લખ્યું છે. તો આજે મને એવું થયું કે જે આપણે જીવન છે ને એ સત્ય તરફ ત્યારે લઈ જઈ શકીએ કે આપણે આપણા ખુદની ઉપરથી વિચારીને આપણે ખુદ જીવતા શીખી જાય ને ત્યારે આપણે ભાઈ વોલ્યુમ આપો ને થોડુંક. ક્યાં ગયા ભાઈ? કઈ નહીં. હા હા થોડુંક નજીક માઇક રાખો ને. ખુદને આપણે જ્યારે જીવતા શીખી જાય ને તો આ બધુંય સમસ્યાનું સમાધાન થઈ જાય એવું મને દેખાય છે. બરાબર છે. 7 દિવસની અંદર. બહુ સરસ. ગુડ. જી બીજું કોઈ સવાલ અથવા તો કંઈ? આપણે એકમો છે હાજી એને ખાલિસ્તાન કાંઈ મદદ કરી શકે? ઓકે તો એ તરફ જઈએ. અને મદદ કરી શકે કદાચ તો ક્રિયાશીલને કેમ કહેવાય? એમ શું છે એ? ઉર્જામાં. ઉર્જાથી ભરેલું છે, ઉર્જામય છે. ખાલિસ્તાન કેવું છે? ઉર્જામય. ઉર્જામય છે. એમાં હોવા માત્રથી જીવન ઉર્જાન્વિત છે, એમાં હોવા માત્રથી જળ પરમાણુ ઉર્જાન્વિત છે, એટલે કે એ ક્રિયાશીલ છે. બરાબર. તો એની ક્રિયા કરવા માટેની ઉર્જા આવે છે ક્યાંથી? ખાલિસ્તાન. ખાલિસ્તાનમાંથી. ઓકે, ખાલિસ્તાન એને ઉર્જા આપે છે? નહીં, એમાં એમાં હોવા માત્રથી ઉર્જાન્વિત છે. આપે છે તો એ કઈ શું થઈ ગયું? ક્રિયા થઈ. અને એ તો કેવા સ્વરૂપમાં છે? અકર્તા. એટલે કે આપણે કીધું હતું ને મનની શક્તિ, શરીરની શક્તિ અને મનની શક્તિ, એમાં વધારે કોની પ્રબળ શક્તિ? મનની. તો એ શક્તિ ક્યાંથી લે? ખાલિસ્તાનમાંથી. અથવા ખાલિસ્તાન ક્યાં છે? બધે જ છે. એટલે એક અવકાશ યાત્રી અવકાશમાં જાય તો શરીર માટે ખોરાક લઈ જવો પડે. બરાબર. કેમ કે શરીર છે ખોરાક માંથી શક્તિ. અલ્ટિમેટલી તો એ ખોરાક ક્યાંથી બન્યો? ખાલિસ્તાન. ફરીથી એને સમજીએ. એટલે એક નિરપેક્ષ ઉર્જા કીધી છે. એક કેવું કીધું? નિરપેક્ષ. નિરપેક્ષ ઉર્જા. નિરપેક્ષ એટલે એ કોઈની સાપેક્ષ નથી, એ છે જ. એને કોઈનો આધાર નથી, એના આધારે આ બધું છે. વાત પહોંચે છે? ઓકે. એટલે નિરપેક્ષ ઉર્જા પણ કીધી આને. કેવી? નિરપેક્ષ. એટલે કઈ રીતે? દાખલા તરીકે આપણો ખોરાક કોણ બનાવે? વનસ્પતિ. આપણો ખોરાક કોણ બનાવે? વનસ્પતિ. પ્રકાશ સંશ્લેષણ થાય. પ્રકાશ સંશ્લેષણ થાય. પ્રકાશ ક્યાંથી આવે? સૂર્ય પાસેથી. ઠીક છે? તો સૂર્યમાંથી પ્રકાશ આવે. સૂર્યમાંથી પ્રકાશ કેવી રીતે પ્રગટે? સૂર્યમાંથી પ્રકાશ કેવી રીતે પ્રગટે? આ સૂર્ય છે તો એમાં શું થાય છે? હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય. આ એકમમાં રૂપાંતર થાય ત્યારે કેટલીક ઉર્જા છૂટી પડે. એ ઉર્જાને આપણે કીધો સૂર્યપ્રકાશ. અચ્છા, હાઇડ્રોજનને ક્રિયા હું કામ કરી? પૂર્ણ થવા. હાઇડ્રોજનની ક્રિયા માટે જવાબદાર કોણ? હાઇડ્રોજન છે એમાં તે અંશો છે, ફરે છે કે નહીં? અહીંયા તો એવું થયું કે હાઇડ્રોજનનું રૂપાંતર આ થયું ત્યારે ઉર્જા છૂટી પડી. તો આ ઉર્જા સાપેક્ષ ઉર્જા થઈ, હાઇડ્રોજનના કારણે ઉત્પન્ન થઈ. તો કેવી ઉર્જા થઈ? સાપેક્ષ. અચ્છા, હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ એમાં સતત ઓલો ભાઈ ઘૂમે છે કે નહીં? એને ઉર્જા કોણ આપે? એને ઉર્જા કોણ? એટલે કે એની ઉર્જા ક્યાંથી આવે? ખાલિસ્તાનમાંથી. એટલે છેવટે તો ઉર્જા ક્યાંથી આવી? ખાલિસ્તાનમાંથી. એટલે દરેક પરમાણુ ઉર્જા ક્યાંથી લે? ખાલિસ્તાનમાંથી. ઠીક છે ને? હલો, હાજી પ્લીઝ. જીવન પરમાણુએ જે રીતે ગઠન પૂર્ણતા પામી અને એ એક ગઠન પૂર્ણતા પામી, હવે એને જે વિકાસ યાત્રા છે એમાંથી ક્યારેય એ ખાલી સ્થાન છે એ પૂર્ણ છે એકચ્યુઅલી તો એની અંદર પરિણમશે ખરું? નહીં, કે પરિણમશે નહીં. હા, પરિણમે. દાખલા તરીકે એમાં પરિણમે.
હા તો ખાલી સ્થાન બન્યું એનું, આ પરિણમ્યું એનું. બન્યું એનો મતલબ ક્રિયા થઈ. હમ. ક્રિયા થઈને એનો મતલબ એ ક્યાંકથી આવ્યું, તો પાછું આવવા જવાની ક્રિયા થઈ. એટલે એવું નથી, એ રહેશે એમને. અને એને આપણે કાલે થોડું વધારે ખોલશું. કોની વાત છે? જીવન પરમાણુની. જીવન પરમાણુ સમજી લો કે એને બોધ થઈ ગયો તો એ ક્યાં જાય, એનું કામ પૂરું થઈ ગયું તો એ ક્યાં જાય, એવી વાત છે ને. એ કાલે આપણે એ ભાગને થોડોક તપાસશું. એટલા માટે કે એ પૂર્ણતા પામ્યા પછી શરીર વગર નિરંતર આનંદમાં રહે છે. રહે તો છે જ, ક્યાંય જતા નથી. આપણે પણ છીએ અને છીએ જ. આપણે એટલે કોણ? હું એટલે કોણ? જીવન પરમાણુ, ચૈતન્ય પરમાણુ. વાત પહોંચી? હા તો એ છે અને છે જ. ઓકે, તો ખાલી સ્થાન જેટલું છે એટલું જ રહેશે. અનંત ખાલી છે, સ્થાન, હા, અનંત અનંત છે. છે છે પણ જ. એ એટલું જ રહેશે, એની અંદર આ પરિણમશે નહીં. નહીં. એમાં ભળવું એનો મતલબ પાછી ક્રિયા થઈ. ભળી જવું એટલે કંઈક વધ્યું. ભળશે તો વધશે, વધશે તો ક્રિયા થઈ, વધે ઈ ઘટે હોતે તો વહી જાય ક્યારેક. એટલે એવું નથી. ઠીક છે ને જી? મારો થોડો કેમેસ્ટ્રીને લગતો પ્રશ્ન થઈ જશે. નજીક રાખજો થોડુંક. પ્રશ્ન કેમેસ્ટ્રીને લગશે, એમ લાગુ પડશે કે કંઈ સમજાણું નહીં. કેમેસ્ટ્રીને લગતો. ઓકે. એટલે સૂર્ય ઉપર જેમ હાઇડ્રોજન હાજી પૂર્ણતાને પામવા માટે હાઇડ્રોજન હિલિયમમાં રૂપાંતરિત થાય છે, જી, તો પૃથ્વી ઉપર કેમ નથી એ એવું કરતો? નહીં, પૃથ્વી ઉપર એક ક્રિયા થઈ ગઈ. પૃથ્વી ઉપર એક સૂર્ય પણ પૃથ્વી બનવાની ઘટનામાં જ છે. ઓકે. તો હવે પ્રશ્ન એવો આવે તો પ્રકાશનું હું? પ્રકાશ આવતો બંધ થઈ જાય ને. અચ્છા, તો એક વિચાર એવો કરી શકાય કે શું સૂર્ય આખા વિશ્વમાં બધે પ્રકાશ આપે છે? એમ તો રાઈટ નાઉ એટલે આ વિશ્વ બોલે તો હાજી એક જ સોર્સ છે પ્રકાશનો, તો એમ કેટલે સુધી એના કિરણ જાય? આપણી આકાશગંગા પૂરતું ખરું. પાક્કું? એક બે વસ્તુને આમાં તર્કથી જોઈ લઈએ. એક વસ્તુ જોઈ લો. તમે ગેલેક્સી જોઈ હતી ને હમણાં? હા. અહીંયા હું ફરીથી જોઈ લઉં. આ છે દાખલા તરીકે આ આપણું સૂર્યમંડળ આખું છે. ઘડીક ધ્યાનથી અહીં જોજો. આ શું છે? આખું સૂર્યમંડળ. આખું સૂર્યમંડળ એટલે હું? સૂર્ય, 9 ગ્રહો, 9 ગ્રહો અને 150 જેટલા ઉપગ્રહો. બરાબર છે? કોઈને 1 છે, કોઈને 2 છે, કોઈને 10 છે, કોઈને જાજા છે. એ ઉપગ્રહો, એનાથી બનેલું આખું મંડળ એ આ સૂર્યમંડળ, આ ટપકા સ્વરૂપે. ઠીક છે? આમાં આ એની ગેલેક્સી. એટલે સૂર્યમંડળ આખે આખું આમાં ઘૂમે છે, આ ગેલેક્સી. હવે આ સૂર્યમંડળ છે, એને હું અહીંયા ઝૂમ કરીને જોઉં તો આ સૂર્ય, હું આને શું કરું છું? કલ્પનાથી કરજો તમે હારે હારે. બરાબર? આની ફરતે પહેલો ગ્રહ છે એ બુધ, એની ફરતે બીજો ગ્રહ છે એ શુક્ર, એના પછી ત્રીજો છે એ પૃથ્વી. ઠીક છે ને? છેલ્લો છે એ પ્લુટો. રેડી? ઓકે. પ્લુટો ઉપર સૂર્યનો પ્રકાશ નથી જતો, એટલો બધો નથી જતો. એટલે ક્યારેક વૈજ્ઞાનિકો સૂર્ય પ્લુટોને આની અંદર મૂકે છે, ક્યારેક છે બહાર કાઢી નાખે છે. ઠીક છે? હવે આખે આખું આમ ઘૂમે છે. આખીને આપણે અહીં કોમ્પ્લેક્સ કર્યું. તેનો મતલબ શું થયો? ગેલેક્સી તો કવડી છે. ઓકે. હવે આનો વિસ્તાર જોઈએ. દાખલા તરીકે આ પૃથ્વી છે. પૃથ્વીથી કોઈ માણસ 1 2 3 4 5 6 7 મિનિટ કરોડ થાય ને? 1 કરોડ માઇલ પ્રતિ અવર્સ. 1 કલાકમાં કેટલા માઇલ? 1 કરોડ માઇલ ની ગતિથી કોઈ અહીંયા ગતિ કરે તો 270